નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણો વિડીયો આવતો હોય એકાત્રા, પણ કંઈક આવતો હોય એવો મસ્તીનો કે હું તમારા માટે એક નવી વસ્તુ લઈ આવ્યો. આમ તો નવી નથી, ઘણી જગ્યાએ ઘણા વિડીયોમાં તમે જોયા હશે, પણ આપણે એ વસ્તુ લાઈવ ડેમો કરીને બતાવવાની છે. અને એ વસ્તુ શું છે એ હું તમને થોડી જ વારમાં દેખાડવાનો છું. કે વિડીયો તમે છે ને પૂરેપૂરો જોતા રહેજો, કેમ કે વિડીયો તમે પૂરો જોતા નથી ને એટલે તમને પૂરી જાણકારી ના મળે. અને અધૂરી જાણકારીવાળો વિડીયો છે ને ક્યારેક તમને ફેક પણ લાગતું હોય. તો એવી વસ્તુ લઈ આવ્યા છે કે હર કોઈ ખેડૂતની પહેલી પસંદ, એમાં વાહનવાળાની ત્યાં 101% પહેલી પસંદ છે. તો એ વસ્તુ આપણે લઈ આવ્યા છે ઇલેક્ટ્રોનિક પંપ, જે ડીસી છે, 12 વોલ્ટેજથી હાલે છે. બેટરી હોય કે 12 વોલ્ટેજનું ચાર્જર હોય, તમારી પાસે ટ્રેક્ટર હોય, 4 વ્હીલ હોય કે પછી ગમે વાહન હલાવતો હોય, એની અંદર તમારે ડીઝલ ભરવું હોય, તમે કેલ્બો લઈ આવ્યા છો, ડ્રમ લઈ આવ્યા છો, બેરલ લઈ આવ્યા છો, કે પછી તમે ગમે એ રીતે પાણીમાં વાપરો તો પણ હાલે, ડીઝલમાં વાપરો તો પણ હાલે, પેટ્રોલમાં હાલે, ક્રૂડમાં પણ હાલે. અને એ પાછી નવી અને મસ્ત મજાની વાત તો એ છે કે આની ઉપર 1.5 ઇંચનો પાઇપ લાગી જાય છે. અને આનું પ્રેશર હું તમને લાઈવ કરીને બતાવી. મોટર લોખંડના બેરલની અંદર વહી જાય છે. લગભગ 1.5 ઇંચ જેવો આનો ગાળો છે, કેમ કે 1.5 ઇંચ છે એટલે લોખંડના બેરલની અંદર હોહરવી ઉતરી જાય છે. રબરના બેરલમાં એક મોટર પાતળી પણ આવે છે. તો પાતળી મોટર છે ને, પાતળી મોટર લેવામાં એવું થાય કે એ વારે ઘડી બળવાનો પ્રશ્ન રહે છે. અને આના રિઝલ્ટ સારામાં સારા છે. અને મિત્રો, તમે ઘણા બધાના વિડીયા જોયા છે આ મોટર વિશેના, પણ મેં મોડો બનાવ્યો એનું કારણ શું કે એક સક્સેસ વસ્તુ આવી જાય ને આપણા હાથમાં કે આ સક્સેસ છે, ત્યાર પછી વિડીયો બનાવવો અને ખેડૂતને બતાવવી જરૂરી છે. અને લેવા માટે પણ આગ્રહ કરી, કેમ કે આ મોટર એક હાલ મારા ભાઈબંધ પાસે આનું વેચાણ ચાલુ છે અને ટૂંક જ સમયમાં આપણી પાસે પણ મળી જશે. અને હાલમાં કોઈને જોતી હોય તો શનિ રવિ પછી આપણા પાસે ઓર્ડર કરાવ્યો છે એટલે મળી જશે. અને કદાચ મારી પાસે નહીં હોય તો મારા ભાઈબંધ પાસેથી પણ તમને નખાવી દે. તો આજ હું ડેમો પૂરતી મારા ભાઈબંધ પાસેથી લઈ આવ્યો છું કે વિડીયો બનાવી અને એક આપણે ડેમો ખેડૂતોને આપવો છે કે ભાઈ વસ્તુ હાલે એવી છે કે નથી, અને કેવો આનો પ્રેશર છે, અને હું વસ્તુમાં ભેગી આવી એકવાર તો જોઈ લઈ. પહેલાં ભાઈ ઓપનિંગ કર્યું ને ત્યારે મોટર નીકળી. મોટર ભેગો લગભગ 1 થી 1.5 મીટર જેટલો કેબલ છે. વિગતવાર હું તમને બતાવતો જાઉં. લાઈવ ડેમો કરવો હોય એટલે કંઈક વિડીયો થોડોક લાંબો તો થાય મિત્રો. તો જોઈ શકો તમે કે 1 થી 1.5 મીટર જેટલો કેબલ છે. અને પાછી એક મેન મજાની વાત તો એ છે કે આ ડીઝલ હોય કે પાણી હોય એની અંદર રહીને પાછી હાલે. અને પાછો ડીસી 12 વોલ્ટમાં જ હાલે. ટ્રેક્ટરની બેટરી હોય, દવા છાંટવાના પંપની હોય કે પછી અન્ય કોઈ પણ 12 વોલ્ટની બેટરી હોય ને એના ઉપર જોરદાર હાલે. અને આનો તમને લાઈવ ડેમો આગળ આપણે બતાવવાનો છે. એક આ ક્લિપ આવે છે કે જે 1.5 ઇંચનો પાઇપ આવે ને, પાઇપની ઉપર આ ક્લિપ લગાડી દો ને એટલે આ પ્રેશર મારે તો એ પાઇપ નીકળતો નથી. પણ ખેર આપણી પાસે 16 mmનો પાઇપ છે તો એ લગભગ આની અંદર જાહે. આપણે આને ઉપર ચડે એવું આપણી પાસે હાલમાં પાઇપ છે નહીં, એટલે આપણે આનેથી રોડવી લેવું. આને જરાક ટેપ વીટી અને ખરો કરી દઈ, એ તમે પણ જોવો છો. અને બેટરી આપણા પાસે આ પડી છે. તો હવે શરૂઆત થાય છે ટેપ વીંટવાની. કે ટેપ વીંટી અને થોડું ઘણું જે મોટરનું મોઢું છે ત્યાં આપણો નળી થોડીક ખરી થઈ જાય તો ડેમોમાં કંઈ નીકળે નહીં, કેમ કે આપણી પાસે 1.5 ઇંચની નળી નથી. તો હાલો આપણે 1.5 ઇંચની નળી નથી તો જે આ 1.5 mmની છે એનાથી પણ કામ રોડવી લઈ અને જોઈ છે કે શું થાય. મિત્રો, આપણે કંઈક આની અંદર થોડુંક ખરું થઈ જાય એવું કરી લીધું છે, કે હજી નથી થતું ખરું, હજી થોડુંક ઢીલું પડે છે. તો થોડોક ટેપ વધારે હજી વીંટી લઈ, કેમ કે ફિક્સ વસ્તુ છે ને હાંકવાની મજા આવે. તો તમને ખબર છે ને, લીકેજ ના રહે. લીકેજ રહ્યા પછી ત્યાંથી જે ડીઝલ છે કે પાણી છે ત્યાંથી વધારે પડતું નીકળી જાય તો આપણે પછી રિઝલ્ટ ના આવે. રિઝલ્ટ ના આવે એટલે ખેડૂત બધા રીસાઈ જાય. તો હવે આપણે જે આ ક્લિપ છે કે જે આ સ્ટીલની ક્લિપ છે એ ક્લિપના હાટાનો આપણે ટેપ મારી દઈએ, કેમ કે આ ક્લિપ છે એ જો બારો આપણે રાખી પાઇપ છે તો કાંઈ આવે તો આપણે એના માટે ફિક્સ કરવા માટે ટેપ પાછી બારી પણ
ટેપ વીંટી દઈ જેથી કરી અને આપણો જે પાઇપ છે એ આમાંથી નીકળી શકે નહીં. તો આ રીતની કંઈક આપણે સબમર્સિબલ મોટર 10 હોર્સ પાવરની તૈયાર કરી છે અને હવે ફૂલ પાણીનો ઊંડો કૂવો છે એની અંદર આને એન્ટ્રી કરાવવાની છે. તો હાલો આની એન્ટ્રી કઈ રીતે કરવી કે મિત્રો આ 10 લીટરની પૂરેપૂરી પાણીની ડોલ ભરેલી છે, કેસ્ટ્રોલ ઓઇલની ડોલ છે અને 10 લીટર પૂરેપૂરું ભરેલું છે. અને એક ખાસ વિનંતી, કેટલી મિનિટમાં કેટલું લીટર કાઢે ને એવા હાટું અમે 10 લીટર માપીને પાણી ભર્યું છે. તો હાલ હું તમને ટાઈમ લેપ્સ કરી અને મોબાઈલ ચાલુ રાખીને બતાવું છું. તો પહેલાં બેટરી લઈ લઈએ આપણે, અને બેટરી હોય તો લાલવાળો જે આ ટર્મિનલ એટેક જીપીઓ છે એ લાલમાં લગાડવાનો અને જે કાળો વાયર હોય એ કાળાવાળા ટર્મિનલમાં લગાડવાનો. પછી અહીંયા એને ઓપરેટ કરવા માટેની સ્વિચ આવે છે, તો આ સ્વિચથી ચાલુ બંધ થાય. પણ એની પહેલાં આપણે મોબાઈલની અંદર ટાઈમ લેપ્સ ચાલુ કરી લઈએ. તો તમને એક વચમાં વાત કહી દઉં કે માલદેવભાઈ ટ્રેક્ટર આગળ ને 4 વ્હીલ આગળ ઊભીને જ કેમાં વિડીયો બનાવ્યો, આજ કંઈ સારા લોકેશનમાંથી ના ગયા. તો મિત્રો એનું કારણ છે કે મિની ટ્રેક્ટર પડ્યું, 4 વ્હીલ પડ્યું, મોટું ટ્રેક્ટર પડ્યું કે આ ગેજેટ છે એ એના માટેનો જ ઉપયોગી છે. તો આપણે એને એ જગ્યા ઉપર એ સ્થાન ઉપર વિડીયો બનાવ્યો હોય તો ખેડૂતને પણ થોડીક વધારે મજા આવે. અને લગભગ ઘણા બધાના યુટ્યુબમાં વિડીયો, ઇન્સ્ટાગ્રામમાં તમે જોયા જ હશે, પણ આવી રીતનું લાઈવ લગભગ કોઈએ નહીં કર્યું હોય. અને આપણે એની પૂરેપૂરી ટેસ્ટ કરવી છે. અને આ વિડીયોની અંદર અત્યારે 10 લીટર પાણી છે એ કેટલી મિનિટમાં ખાલી થાય એ અને મોટરના બધા હાલ લેવલ કેવા છે એ વિશે જ હું તમને કહી. પણ આને છે ને આખી રાત આપણે પાણીમાં કુંડીમાં નાખી અને હાંકી અને આની પીદી કાઢી લેવી છે કે આની કેપેસિટી કેટલી કલાક એકલઠે હાલવાની છે. તો આપણે ખાતરી થાય ને કે સારી વસ્તુ કઈ છે અને હું જે લઈ આવ્યો એ કંપનીની વસ્તુ તમને પાછી આપવાની છે. એટલે કે નીવડી ગયેલ હોય તો જ તમારા સુધી હું પુગાડી શકું. તો હવે આ 0:00 છે ટાઈમ, અને હવે ટાઈમ શરૂ થાય. આપણે સ્ટાર્ટ કરીએ. કેટલી મિનિટમાં 10 લીટર પાણી ખાલી થાય ને જોજો. 1 2 3 સ્ટાર્ટ. હાલો ભાઈ, નળીમાં પાણી આવી ગયું છે અને બીજી ડોલ પડખે રાખી છે, મોબાઈલ હાથમાં છે. અને હવે કેટલી વારમાં થાય ને આનું વાયમાં જવા દો ભાઈ પાણી, નકર આ બધું અહીંયા હમા છે નહીં. જો પ્રેશર જો, આમ જો નળી ડોલ આડી છે, જો જોયો ને પ્રેશર કેમ છે? બાકી 1 નંબર મોટર હાલે છે. અને ભાઈ કેમેરામેન, એક તમે અહીંયા વિડીયો ચાલુ રાખો અને નળી પકડી રાખો. ડોલની અંદર પાણી છે, ડોલને ખાંગી કરવી જો છે, કેમ કે તરિયો તર પાણી ચૂંહવામાં નકર તકલીફ પડશે. તો મિત્રો તમે જોવો છો કે ડોલને ત્રાહી કરી નાખી છે અને પાણીમાં ચાલુ જ છે. અને હવે કેટલી મિનિટમાં 10 લીટર પાણી ખાલી થાય ને એ આપણે જોવાનું છે. તો હાવ ખાલી થઈ ગયું છે અને સ્ટોપ કરી દઈએ છીએ. મોટરને પણ બંધ કરી દઈ કે જેથી કરીને ખબર પડે કે પાણી ખાલી થઈ ગયું. તો મિત્રો 1 મિનિટ અને 17 સેકન્ડમાં 10 લીટર પાણી હોય કે ડીઝલ હોય, 10 લીટર અને 1 મિનિટ ને 17 સેકન્ડના ટાઈમની અંદર 10 લીટરની ડોલ ખાલી થઈ ગઈ. અને તો ફૂલ એકદમ ટ્રસ્ટેબલ વસ્તુ છે અને લીધા જેવી છે. આપણે જ્યારે ને ત્યારે વાત કરતા હોઈએ કે કૂવાની અંદર કે બોરની અંદર આપણી મોટર છે એવી કદાચ કે ડીઝલ ખેંચવાની અથવા તો આપણે પાણી ખેંચવાની આવી જાય તો મજા કેવી આવે. તો ખરેખર સંશોધન કરતા જે વૈજ્ઞાનિક છે એની પણ કંઈક એક સારામાં સારી વસ્તુ બનાવી છે. અને એ પાછી બોરવેલ પાણીમાં હાલે, પેટ્રોલમાં હાલે, ડીઝલમાં હાલે. અને મારે આનો ઉપયોગ ક્યાં કરવાનો ખબર? એક ટાંકો રાખ્યો છે, ત્યાં ભેહુંનું જે તબેલાનું ધોવાણ અને મળમૂત્ર થાય ને એ ટાંકાની અંદર મૂકી અને એમાં યુઝ કરવાની છે. અને એનો વિડીયો પણ હું તમને લાઈવ બતાવવાનો છું. આજ તો તમને આ પાણીમાં જ બતાવ્યો છું. અને ડીઝલનું બેરલ તો મેં આજ 2 વર્ષથી ભરાયું નથી, કેમ કે હું ટ્રેક્ટર રાખવા જતો નથી, એટલે આપણે ડ્રમથી હાલી જાય છે. પણ આ વસ્તુ કોઈ પણ ખેડૂતને લેવી હોય તો એકદમ લીધા જેવી છે. અને કોઈ પણ ખેડૂતને
ટ્રેક્ટર હોય, જેસીબી હોય, ઈટાસી હોય, તમે કેલબા ઉપાડીને જમીન ઉપરથી ટાંકી ચડાવવા, ત્યાંથી ગયણીમાં નાખવા અને ઢોરાતા હોય અને એવા પ્રશ્ન થતા હોય, એકલો જણો હોય અને એના માટે આ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. અને એક બીજી વાત કહી દઉં કે આ વસ્તુની તમારે વધારે માહિતી જોતી હોય ને તો વિડીયોમાં હું કહી તો વિડીયો થાય લાંબો અને એ વિડીયો પછી તમે જોવાના નથી. એટલા માટે હું તમને મારા ફોન નંબર આપું, આના દ્વારા તમે કોન્ટેક કરીને વધારે આના વિશેની માહિતી મને પૂછી શકો છો. તો મારા ફોન નંબર તમે નોટ કરો, કેમ કે વારે ઘણી ઉપયોગ થતા હોય. કોઈ જાહેરનું બિયારણ મગાવવું હોય, કોઈ વાડિયા વિશેની માહિતી જોતી હોય, કોઈ ભેહું વિશેની જોતી હોય અને હર કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ અને ખેડૂતની ખેતીમાં કાયમ આવે એના માટે માહિતી જોતી હોય તો 63 5 26 57 7 10 ઉપર 24 કલાકમાં ગમે તે રિંગ મારજો ને ઢેન કર્યા રાખજો. આપણે ને હવે વિડીયોને વિરામ આપી છે અને વસ્તુ બેસ્ટમાં બેસ્ટ છે. તમારે જ્યારે પણ લેવાની ઈચ્છા થાય ત્યારે એકવાર માલદેભાઈનો કોન્ટેક જરૂર કરજો. વિડીયોની અંદર કે યુટ્યુબની અંદર તમે મને આજે 80,000 પ્લસ ફેમિલી મારી જોડે થઈ ગઈ છે અને ફૂલ સપોર્ટ આપ્યો છે. તો હવે થોડોક કંઈક માલદેભાઈને નવો ધંધો ચાલુ કરવાનો હોય તો એમાં થોડાક મદદરૂપ થાજો. આવજો. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ હર. અને બાકી આ જોતું હોય તો તમે ફોન કરીને મગાવી લેજો.